રાજકોટના પોસ્ટ વિસ્તારમાં થયેલા ફાયરિંગ અને હત્યાના બનાવે ભારે ચકચારી મચાવી દીધી છે। શહેરના મોકાજી સર્કલ નજીક નાના મોવા વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કરી હતી, જ્યાં કૃષ્ણરાજસિંહ હરદેવસિંહ જાડેજાનું મોત નીપજ્યું, જ્યારે તેમના દાદા રહેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક માહિતી મુજબ 6 થી 7 હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું। ઘટનાની જાણ થતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે સઘન તપાસ પણ શરૂ કરવામાં આવી હતી અને હત્યા અંગે એસીપી બીજે ચૌધરીએ વિગતો પણ આપી છે। નાનામાં ગામમાં ગામતળમાં શેરી નંબર 4 માં એનો બનાવ બને છે, જેમાં મરણજનાર કૃષ્ણદેવસિંહ જાડેજા છે તેમજ 3-4 ઈસમો આવી 4 જણા આવી અને ફાયરિંગ કરી અને ઈજા પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ છે। તેમજ એક અન્ય વ્યક્તિને પણ ઈજા પહોંચાડી હાલમાં સારવાર હેઠળ ચાલુ છે। કારણ જે મરણજનાર છે કૃષ્ણદેવસિંહ એ ચાલીને જતા ત્યાં કોઈ એક અજાણ્યા માણસો હતા જે એની સાથે કોઈ બોલાચાલી થઈ, માણસોને બોલાચાલી થઈ પછી એ વ્યક્તિઓ એમની જોડે એના પિતાજીને હથિયાર સાથે બોલાવી અને ફાયરિંગ કરી। જે હાલમાં શોધખોળ ચાલુ છે તપાસની અને